કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે। મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે પત્ર લખ્યો। કોળી સમાજના સ્થાનિક નેતાઓએ માંગ કરી છે। ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષની માંગ ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરી હોવાની પણ વાત સામે આવી છે। બાવળિયાને મુખ્યમંત્રી બનવાની જ માંગને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। બાવળિયાને મુખ્યમંત્રી બનવાની માંગ અને આ સાથે જ પત્ર લખ્યો। કોળી સમાજના સ્થાનિક નેતાઓએ માંગ કરી। ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષની માંગ છે। ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈકમાન્ડને આ મુદ્દે રજૂઆત કરી હોવાની વાત સામે આવે છે। બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ હિતેચ્છકોએ આ વાત કહી હોવાનું બાવળિયાએ સ્વીકાર કર્યો છે। કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીનું નિવેદન। જો બધા એવું ઈચ્છતા હોય કે કુંવરજીભાઈ જેવો નિષ્ઠાવાન ને સારો માણસ મુખ્યમંત્રી બને તો એમાં ભાજપ મજબૂત થાય અને ભાજપને મજબૂત કરવા માટે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને એ ઉપર ગંભીરતા નોંધ લઈ અને હાલવું જોવે। અને 265 સરપંચો કોળી સમાજના છે અને વધારેમાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે। બાવળિયા સાહેબ કુંવરજીભાઈ જેવા બાવળિયા સાહેબ જો નીતિ ધર્મથી માનતા હોય અને એના જેવો નિષ્ઠાવાન માણસ મુખ્યમંત્રી બને। કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીનું નિવેદન। કોળી સમાજમાં સર્વે કરીને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો। કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા। ભાજપને વધુ મજબૂત બનાવવા પીએમને પત્ર લખ્યો છે। ભરત ડાભી કુંવરજીભાઈ જેવા ભણેલા ગણેલા અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહીં। તો આ ખાસ કરીને જે વિગતો સામે આવી રહી છે કોળી સમાજના આગેવાનની માંગ મુદ્દે બાવળિયાની સ્પષ્ટતા આવી છે। હિતેચ્છકોએ પોતાની રીતે આ વાત કરી છે। આવી કોઈ વાત ચાલી નથી રહી। નિર્ણય હાઈકમાન્ડ કરશે। આ પાયાવિહોણી વાત છે। એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે। એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં। બાવળિયાને મુખ્યમંત્રી બનવાની આ માંગ અને આ માંગને લઈને તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે સમગ્ર નિર્ણય હાઈકમાન્ડના હાથમાં છે। કોઈ હિતેચ્છકો હોય તેમણે આ વાત કરી હોય। સોરી, તો કોઈની માંગણી છે। આઠ જિલ્લાની બેઠકો પર કોળીઓનું પ્રભુત્વ છે। ગુજરાતમાં કોળી સમાજની વસ્તી કુલ 23% છે। સાથે 182 પૈકી 37 થી 40 બેઠક પર કોળી મતદારો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં તે નિર્ણાયક છે। કોળી સમાજ ગુજરાતના 1.5 કરોડ કોળી મતદારો છે। તાજેતરમાં જ રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ અંગે સંસદમાં કરેલા નિવેદનોનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને આ વિરોધના સૂર સુરતમાં પણ જોવા મળ્યા। જય મહાવીર સેવા સંઘ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નવી બોમ્બે માર્કેટથી મિલેનિયમ માર્કેટ સુધી આ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં જોડાયેલા લોકોએ હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે રાહુલના નિવેદનોનો વિરોધ કરી હિન્દુ સમાજની માફી માંગવાની માંગ કરી છે। નડિયાદમાં વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવી। ડ્રેનેજ વિભાગના વાહનમાં આ જોખમી સવારી કરાવી, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। ગાડીના ડ્રાઈવરનો ઉડાવ જવાબ પણ તમે સાંભળો। પાછળની વિદ્યાર્થી કેમ ચડ્યા તેની માહિતી જ નથી। આ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક ટેમ્પો ટ્રક જે આગળ ચાલી રહ્યો છે અને તેને જ્યારે પૂછવામાં આવ્યું કે પાછળ વિદ્યાર્થીઓને આવી રીતે કેમ ઊભા રાખવામાં આવ્યા છે, કોઈ દોરી નથી, કશું બંધ થતું નથી, તો ત્યારે એને ઉડાવ જવાબ આપ્યો કે પાછળથી આ વિદ્યાર્થીઓ કેવી રીતે આવ્યા એ ખબર જ નથી। ડ્રેનેજ વિભાગના વાહનમાં આ પ્રકારની નાના ભૂલકાઓની જોખમી સવારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ત્યારે તંત્ર અને ટ્રાફિક વિભાગ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ગાડીના ડ્રાઈવરનો ઉડાવ જવાબ આ મુદ્દે આવ્યો, તેને
આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ પાછળ કેવી રીતે ચડ્યા તે તેને ખબર જ નથી. વધુ માહિતી મેળવીશું. ઉમંગ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, જે રીતનું ડ્રાઈવરનો ઉડાવ જવાબ સામે આવ્યો છે અને જાહેર માર્ગ ઉપર આ ગાડી ચાલી રહી છે, ત્યારે ટ્રાફિક વિભાગને પણ શું આ ગાડી નથી દેખાતી? ચોક્કસથી હેતુ વાત કરવામાં આવે તો ટ્રાફિક વિભાગ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે નગરપાલિકાના જેટિંગ મશીન પાછળ 4 થી 5 વિદ્યાર્થીઓ જેઓ લટકાઈને શાળાએ જતા નજરે પડે છે. મહત્વની વાત કરવામાં તો જે વિડીયો છે તે નડિયાદ શહેરના મિશન રોડ પરનો વિડીયો છે. આ દબાણ મિશન રોડ પર જે બ્રિજ આવેલો છે, બ્રિજની બાજુમાંથી ખોડિયાર નગરથી મિશન રોડ બાજુ જતા આ ટેમ્પી પાછળ 4 થી 5 વધુ બાળકો લટકી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે કે જો આ ટેમ્પીની અંદર આ બાળકો પટકાય અને ઇજાગ્રસ્ત થાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ બાબતે ડ્રાઈવરનો પણ ઉડાવ જવાબ આવ્યો હતો. હવે જોવું રહ્યું છે કે આ બાબતે નગરપાલિકા અને ટ્રાફિકના અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. વાલીઓ માટે ચેતવણીરૂપ સમાચાર આવી રહ્યા છે. સુરતમાં સ્કૂલ વાન પલટી છે. સુરતમાં 6 જેટલા બાળકો ભરેલી સ્કૂલ વાન પલટી ગઈ છે. કિમ અને ઓલપાડ રાજ્ય ધોરીમાર્ગ ઉપરની આ ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શાળાએ જતા સમયે સ્કૂલ વાન પલટી હોવાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. વાનમાં 6 બાળકો સવાર હતા, તેઓને ઈજા પહોંચી છે. પૂરપાટ ઝડપે આ સ્કૂલ વાન ચાલી રહી હતી અને તેને અકસ્માત અડ્યો. વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ, આ વાનમાં જે સવાર હતા તેમાંથી 6 જેટલા બાળકોને ઈજા પહોંચી છે. કીર્તેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતની આ ઘટના છે કે વાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો એટલે અકસ્માત સર્જાયો, પરંતુ શું તેની હાલત બરાબર હતી કે કેમ? અને આ વાનમાં માત્ર 6 જ બાળકો સવાર હતા કે અન્ય પણ બાળકો હતા? બિલકુલ, એવી સુરત જિલ્લાના કિમ ઓલપાડ ધોરીમાર્ગની આ ઘટના છે. શાળાએ બાળકોને લઈને જતી એક ઇકો વાન છે, તેમાં 6 બાળકો સવાર હોવાની વિગતો સામે આવી રહી છે. ડ્રાઈવરે ગાડી પરથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. સામેથી આવતી સ્કૂલ બસની સામે આ અકસ્માત થતા રહી ગયો હતો અને ત્યાં આગળ વેન જે હતી તે પલટી મારી ગઈ હતી. જોકે વેનમાં બેઠેલા 6 બાળકોને નાની મોટી ઈજા થવા પામી છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું, કારણ કે સામેથી જે બસ આવી તેને લઈને તે ગભરાઈ ગયા હોવાની વાત છે. પણ કહી શકાય કે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે વાલીઓ વેન ચાલકોના ભરોસે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા હોય છે. તેમની વેનમાં પણ વેન ચાલકો કયા પ્રકારે ગાડી ચલાવતા હોય છે તેનું આ ઉદાહરણ છે. થોડા સમય પહેલા બરોડા ખાતે પણ આ જ પ્રકારે ચાલુ વેનમાંથી બાળકો પડી જવાની ઘટના હતી. ત્યારે સુરત જિલ્લામાં ઘટના બની છે, તેને લઈને વાલીઓમાં ડરનો માહોલ છે. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે આ ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે શું તેને સામેથી આવતી સ્કૂલ બસ દેખાઈ નહીં અને વેનનો કાબુ ગુમાવી દેતા વેન પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે બાળકોને સામાન્ય ઈજા થવા પામી છે. બિલકુલ, કીર્તેશ આભાર માહિતી બદલ. સુરતમાં જે આ ઘટના બને છે, તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ આ કિસ્સો. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીનું પણ આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. વાલીઓ પણ સજાગ બને તે જરૂરી છે, આ નિવેદન તેમણે આપ્યું. સાથે બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે. કિમ રોડ પર સવારમાં અર્લી મોર્નિંગ 9 બાળકોને જ્યારે ઇકો વાન લઈ જતું હતું ત્યારે એક વળાંકની અંદર ઇકો ગાડી આખી પલટી ખાઈ અને લગભગ 6 બાળકોને નાના મોટી ઈજા થઈને બધા સ્વસ્થ છે. પરંતુ મારી વાલીઓની વિનંતી એ છે કે આ પ્રાઇવેટ પોતાના બાળકો માટે પર્સનલ રીતે આ વાન બાંધતા હોય છે, ત્યારે વાનના માલિક, એમના ડ્રાઈવર વગેરેનું કેરેક્ટરથી લઈને બધી જ બાબતની ચકાસણી કરવી જોઈએ. શિક્ષણ વિભાગ અને શિક્ષકો તો પોતાના બાળકો જ્યારે આવતા હોય ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખતા જ હોય છે, પરંતુ 1 મહિનામાં 2 વાર બાળકને પોતાના વાન લઈ જતી વાનના ડ્રાઈવર અને એની હરકતો, એમની વર્તણૂક, બધી બાબતોમાં વાલીઓએ મુક્ત મને બાળક સાથે ચર્ચા કરવી જોઈએ. અમારો વિભાગ, ગવર્મેન્ટના વિભાગના આરટીઓ અને પોલીસ પણ સખ્ત રીતે કામગીરી કરી જ રહી છે, પરંતુ ખુલ્લા રોડ ઉપર બધી જ જગ્યાએ તો પોલીસનો આ એક અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજદારીનો વિષય છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. लूबी पंप्स, फ्लो नहीं फोर्स.
લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. વર્ષથી તરફ રેલવે ઓવરબ્રિજનું કામ 2020થી ગોથે ચડ્યું. પાલિકાના વિકાસના દાવા પોકળ હોવાના સ્થાનિકોનો આરોપ. ભરૂચના ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં પાલિકા તરફથી કરાઈ રહી છે. ઉપરનો ભાગ ઉતારવાની કામગીરી. ચાલુ કામગીરી વચ્ચે પણ વેપારીઓ ખોલી રહ્યા છે પોતાની દુકાન. ચાલુ કામગીરી દરમિયાન ઉપરથી છાજલી પડતા થઈ હતી નાસભાગ. રાજકોટમાં બજરંગવાડીમાં અશાંત ધારો, છતાં બેધર્મીઓને મકાન વેચવાના પ્રયાસ. કેટલાક ઘરની બહાર લગાવાયા છે મકાન વેચવાના બેનર. સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને નોંધાવ્યો વિરોધ. દમણ દીવના સાંસદ ઉમેશ પટેલની અધિકારીઓને ચીમકી. અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ જાળવવા ચીમકી. અધિકારીઓની ગેરરીતિની દિલ્હી સુધી ફરિયાદ થશે. સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળીને કરી રજૂઆત. મહેસાણાના શેઢાવી ગામે ભયના ઓથાર હેઠળ ભૂલકાઓ. જર્જરિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા બાળકોની મજબૂરી. શાળાને ડેમેજ સર્ટિફિકેટ આપ્યા છતાં જર્જરિત ઓરડામાં ભણાવવાની પડી રહી છે ફરજ. વરસાદમાં પાણી પડવાની પણ સમસ્યા. પીપળિયા ખાતે નકલી શાળામાં વીજ જોડાણ પર ગેરકાયદેસર હોવાનો ખુલાસો. બાજુના મંદિરમાંથી વીજ જોડાણ લીધું હોવાનું સામે આવ્યું. શિક્ષણ વિભાગની તપાસમાં જુદી જુદી ખાનગી શાળાઓના પ્રમાણપત્રો, એડમિશન ફોર્મ સહિતના દસ્તાવેજ મળ્યા. સુરતમાં સચિન પાલી ગામે જૂની ઇમારત ધરાશાયી. 6 માળની ઇમારત ધરાશાયી થતા 15ને ઈજા પહોંચી. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફિલ્મી ઢબે કરાયો હુમલો. કેટલાક શખ્સોએ પોતાની કારથી સ્વિફ્ટ કારને ટક્કર મારી. કાર રોકાવ્યા બાદ શખ્સોએ કરી મારામારી. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. વડોદરાના છાણી બ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રકે એક સાથે 2 કારને અડફેટે લેતા પહોંચ્યું મોટું નુકસાન. ટ્રક ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક ડ્રાઈવરની કરી અટકાયત. રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના દર્શન બાદ આરતી કરી. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી સાથે કરી મુલાકાત. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ હાથ ધર્યું. ઓટોમેટિક ડ્રોનની મદદથી ધાબા ચેકિંગ હાથ ધરાયું. સુરક્ષા વ્યવસ્થા માટે સેન્સરની મદદથી સંચાલિત ડ્રોનથી રખાઈ રહી છે બાજ નજર. અમદાવાદ રથયાત્રા પહેલા જગતના નાથે ધારણ કર્યો સોનાવેશ. દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી કરે છે સોનાવેશ ધારણ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન. હર્ષ સંઘવીએ કરી ભગવાનની પૂજા. રથયાત્રા પહેલા ગજરાજનું પૂજન કરાશે. અમદાવાદમાં યોજાનારી રથયાત્રાના રૂટનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ. પોલીસ બંદોબસ્ત સાથે 18 કિલોમીટર રૂટનું સ્વયં ગૃહરાજ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ. પોલીસ, પેરામિલિટરી ફોર્સ સહિત 23,600 જેટલા અધિકારીઓ રથયાત્રા રૂટ પર તૈનાત. રથયાત્રાના રૂટના નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીનું નિવેદન. પીપીપી મોડેલ, 1400 સીસીટીવી કેમેરા, એઆઈ, 20 જેટલા મૂવી ડ્રોન કેમેરા સહિતની ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. પેથર ડ્રોન અને હિલિયમ બલૂન દ્વારા સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાશે. અમદાવાદ જગન્નાથ મંદિરે પ્રધાનમંત્રી બ્રેક બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી. જ્યાં પાલેવંડ વિસ્તારમાં ભાડુઆત યુવતીને મકાન માલિકે માર માર્યો અને જેનો વિડીયો પણ સામે આવ્યો છે. મકાન માલિક ભાડુઆતને ગાળો આપી રહ્યો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. યુવતી ઉમરા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સહિત અન્ય 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હોવાની પણ માહિતી સામે આવી છે. ભાડુઆતને મકાન માલિકે માર માર્યો, જેની આ તસવીરો પણ સામે આવી છે. ગાળો બોલતો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં યુવતીને માર મારતો આ શખ્સ કેમેરામાં કેદ થયો છે. મકાન માલિક સહિત અન્ય 4 લોકો સામે યુવતીએ ફરિયાદ દાખલ કરાવી છે. ભાડુઆતને મકાન માલિકે માર માર્યો અને જેની આ તસવીરો સામે આવી. બનાસકાંઠાના પાલનપુરમાં યુવક પર થયેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. યુવકની બાઇકનો પીછો કરી 4 યુવકોએ યુવકને ધોકાથી માર માર્યો. યુવક પર થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવકે 4 શખ્સો સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીને લઈને હુમલો કરાયો હોવાનું અનુમાન છે. પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે, જ્યાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મોઢેરા ચોકડી પરની ઘટનાનો આ વિડીયો છે. ગાડી દબાવતા બોલાચાલી બાદ મારામારી થઈ. કાર ચાલક વિરુદ્ધ હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે. કાર ચાલકે ઉશ્કેરાઈ ધોકો લઈને મારામારી કરી. આ મારામારીમાં બાઇક ચાલકને ઈજા પહોંચી છે. મહેસાણા B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાઈ મારે ઘરે જવા માટે થોડી બાઇક આમ વાળી હતી, ગાડીવાળા કોઈ અજ્ઞાત વ્યક્તિઓ હતા, એ ગાડી મને પાડી દીધો. ત્યાં આવીને અને પછી થોડી અમારે બોલા ચાલી હતી, કેમ પાડ્યો ભાઈ, એટલે ભાઈએ સીધા ધોકા લઈને મારવા માંડ્યા અમને. અને મારા ભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે, અહીં પગે વાગ્યું છે અને અહીંયા ધોકા માર્યા હતા જાહેરમાં. વલસાડમાં દારૂના નશામાં ધૂત સુરતના 3 નશેડીઓની લોકોએ જાહેરમાં જ ધોલાઈ કરી નાખી. નશામાં ધૂત 3 યુવકોએ દમણ ગુજરાતની હદ ઉપર પાતરિયા ચેકપોસ્ટ નજીક કાર ઓવરટેક કરવા બાબતે વલસાડની એક કારમાં સવાર 3 મહિલાઓ સાથે અભદ્ર ગાળો બોલી હતી, જેથી વલસાડની આ કારમાં બેસેલા મહિલાઓએ ગાળો બોલનાર વ્યક્તિની કારને આંતરી જાહેરમાં ધોલાઈ કરી. 3 નશેડીઓના મારથી બચવા જોધપુર મીઠાઈની દુકાનમાં તેઓ ઘૂસી ગયા અને મહિલાઓ અને અન્ય લોકોએ નશેડીઓની ધોલાઈ કરીને સબક શીખવ્યો. બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ભરૂચમાં પોલીસ જવાને આપઘાત કર્યો હોવાના સમાચાર છે. ડિવિઝનમાં ખાસ કરીને ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ જવાને આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. વડોદરાના લક્ષ્મીપુરા ગામે એસએમસીએ દરોડા પાડ્યા હતા. ખોડિયારનગર સ્મશાન પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. ખુલ્લેઆમ થતા દારૂના વેચાણ ઉપર એસએમસીની ટીમે દરોડા પાડ્યા. સ્થાનિકોએ અનેક વખત તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા એસએમસીએ દરોડા પાડ્યા. તાલુકા પોલીસના આશીર્વાદથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. એસએમસીએ 2.70 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી 8 શખ્સોની ધરપકડ કરી છે. અન્ય 3 બુટલેગરો ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી છે, જેની શોધખોળ ચાલી રહી છે. બુટલેગરે દારૂના અડ્ડા પર કેશિયર, સુપરવાઇઝર અને વેચાણ માટે એક માણસ પણ રાખ્યો હતો. એસએમસીએ રેડ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. દાહોદના સંજરીનગરમાં રાત્રિના સમયે ચોર ટોળકી ચોરીને અંજામ આપ્યો હોવાની માહિતી. શિશુ મંદિર નજીકના રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા. ચોરોએ 2 બંધ મકાનોના તાળા તોડીને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાઓમાં સતત વધારો થતા લોકોમાં પણ ભયનો માહોલ છે. ચોરીની ઘટનાને લઈને સંજેલી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દાહોદથી આ ઘટનાના દ્રશ્યો. પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સંજેલીનગરમાં ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો અને જેની આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે. હાલ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેર એસઓજીને મસમોટી સફળતા હાથ લાગી છે, કારણ કે એસઓજી દ્વારા એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. એક મહિલા સહિત 4 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. બેગની અંદર પેસ્ટ બનાવીને દુબઈથી ફ્લાઇટમાં ગેરકાયદેસર સુરત ગોલ્ડ સપ્લાય કરતા હતા. એસઓજી દ્વારા આ ગેંગ પાસેથી 900 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એસઓજીએ 60 લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કર્યું છે. દ્વારકાથી વધુ સમાચાર. પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની માહિતી. લાડવાના વાડી વિસ્તારની આ ઘટના. જમીનમાં હક માંગવા બાબતે પિતાની હત્યા. આરોપી પુત્ર પીજીવીસીએલમાં નોકરી કરે છે. જમીન મામલે પિતા સાથે તે માથાકૂટ કરતો હતો. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. ગીર સોમનાથથી વધુ સમાચાર. તાલાલામાં શિક્ષકના ઘરમાં ચોરી થઈ છે. ઘરમાંથી 5 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે 2 તસ્કરોની અટકાયત કરી છે. તાલાલા ગિરિરાજનગર વિસ્તારમાં શિક્ષક દંપતીના ઘરમાંથી 5 લાખથી વધુના દાગીનાની ચોરી કરવામાં આવી. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. થોડા દિવસ પહેલા શિક્ષક દંપતી ભાવનગર દીકરાને મળવા ગયું હતું, જેનો લાભ લઈને તસ્કરોએ રાત્રિના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો. ગાંધીનગરના સેક્ટર 1માં તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટના. ફોર્ચ્યુનર કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું. સ્થાનિકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે. ઘટનાના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ગાંધીનગર સેક્ટર 1ની આ ઘટના જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું છે. ફોર્ચ્યુનર કારે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું.